આપણો ઉત્સાહ જ આપણને આગળ વધવાની સાચી શક્તિ આપે છે. ઉત્સાહ વગર પ્રતિભા પણ નિર્જીવ બની જાય છે. જ્યારે ઉત્સાહ જીવંત હોય છે ત્યારે અશક્ય પણ શક્ય લાગે છે. ઉત્સાહ મનને હિંમત આપે છે અને પગલાંને ગતિ આપે છે. જે વ્યક્તિ ઉત્સાહ જાળવી રાખે છે તે ક્યારેય અટકતો નથી. ઉત્સાહ જ સપનાઓને પાંખ આપે છે. આપણો ઉત્સાહ જ એ આપણી ઉડાન છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે જો ઊંચા આસન ઉપર પહોંચવું હોય તો એમાં ઉત્સાહ સૌથી અગત્યની વાત છે. અને એ સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આદિત્ય નામનો એક યુવાન ગામડામાં રહેતો હતો, પણ એના જીવનની અંદર એમને પોતાને પાયલોટ બનવાની ઈચ્છા હતી. ગામડામાં રહેતો યુવાન શહેરમાં ભણવા જાય, ત્યાં કેવી રીતે રહેવું, ખર્ચ કેવી રીતે કાઢવું, આવા કેટલાય પ્રશ્નો એની સામે હતા. પણ છતાં પણ એના મનમાં એક જ વાત હતી કે મારે તો પાયલોટ બનવું છે. આર્થિક પણ મુશ્કેલીઓ ખૂબ હતી અને આ વાત એ વારંવાર કહેતો કે મારે પાયલોટ બનવું છે. મિત્રો એને નિરાશ કરે, હાંસી ઉડાવે અને આખરે આદિત્ય એનો જવાબ માત્ર એક જ વાતથી આપતો કે મારામાં એક ઉત્સાહ પડેલો છે અને એ ઉત્સાહ જ મને પાયલોટ બનાવશે. સતત વહેલી સવારથી કઠોર પરિશ્રમ કરે, એને ખર્ચ કાઢવા માટે નાની નાની નોકરીઓ કરે, ક્યારેક ક્યારેક ખેતરની અંદર પણ કામ કરવા જાય, ક્યારેક પેટ્રોલ પંપની અંદર પણ પેટ્રોલ ભરવા માટે જાય. પણ એના મનમાં એક જ હતું કે મારી આર્થિક સ્થિતિ છે એ ખરેખર મારા પોતાના સ્વપ્નની આડે નહીં આવે. એનો આત્મવિશ્વાસ વધતો જાય, કારણ કે જેમ જેમ પૈસા એને મળતા જાય એમ એનો પોતાનો આત્મવિશ્વાસ પણ મળે. અને ક્યારેક એવું પણ બને કે ફી પ્રમાણમાં ભરાય નહીં, ત્યારે એના મનમાં ચિંતા થાય કે શું કરીશ. શહેરમાં ભણવા ગયો તો ઘરનું કુટુંબની વ્યવસ્થા સારી હતી નહીં, એટલે ક્યારેક એ ફી ભરવાની પરિસ્થિતિ આવે ત્યારે વધારે કામ કરે, ઝાઝા કલાક કામ કરે, મજૂરી પણ કરે. પણ એને માટે એક જ વાત છે કે મારે કોઈ પણ ભોગે માત્ર ને માત્ર પાયલોટ થવું જ. ધીમે એનો વિકાસ વધતો ગયો, આંતરિક શક્તિ પણ વધતી જાય. પણ ક્યારેક મિત્રો એને ખરેખર રોકી રાખે ત્યારે એના મનમાં સેજ શંકા પણ આવે. પણ એ બધી બાબતોની અંદર એક વખત શહેરમાંથી ફરી પોતાની મા પાસે જાય છે. એની માતાને કહે છે કે મને ખરેખર મારે પાયલોટ બનવું છે, પણ હું કેવી રીતે બનું? ત્યારે એની માતા એમ કહે છે કે મેં તને ખબર જ છે, મેં તને ગળફૂતીમાં મેં એમ કીધું છે કે તું નિર્ણય કરી શકીશ. અને એને માટે મેં તને, તું જ્યારે મોટો થયો ત્યારે મેં એક વાત તને કહેલી કે બેટા, સતત ઉત્સાહ રાખજે અને ઉત્સાહના જરિયા ઉપર તું જીવનમાં ચોક્કસ આગળ નીકળી જઈશ. એટલે ખરેખર એ આદિત્યના મનમાં ફરીથી એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ. માતા જ્યારે પોતાના સંતાનોને કોઈ એક શબ્દ કે એક વાક્ય કહે છે, એનો આખો શક્તિનો જરો આવી જાય છે અને એ સ્વપ્નને એને દિશા પણ મળી ગઈ. 3 વર્ષ સુધી સખત મહેનત કરી, રાત ને દિવસ, જેમાં ક્યારેક પૈસા કમાવા માટે પણ જવું પડે, ફ્રી હોય ત્યારે વાંચવાનું, અને અભ્યાસની અંદર પણ ખૂબ આગળ વધતો ગયો. નિષ્ફળતાનો વિચાર આવે એટલે તરત જ સારા વિચારો કરવા માંડી જાય. સારા પુસ્તકો વાંચે, સારી વ્યક્તિઓને મળે, ક્યારેક કોઈ ઉત્તમ પ્રકારના કોઈ પ્રવચનકાર આવે તો ત્યાં પણ જાય.
પણ એના મગજમાં એક જ વાત હતી કે મારું લક્ષ્ય એ છે કે મારે પાયલોટ બનવું. અને એક સમયે એની પોતાની પરીક્ષા જે પાયલોટ બનવાના કોર્સમાં જવાનું હતું એમાં એને એરલાઇન્સ ટ્રેનિંગમાં પસંદગી થઈ. મિત્રો, પસંદ થઈ ગયો અને એની અંદર ગામનું ગૌરવ પણ વધાર્યું અને આખરે એ ટ્રેનિંગ એણે બહુ સારી રીતે પૂરી કરી. ઉત્તમ પ્રકારે એણે પોતે જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને એની પાછળ માત્ર એ કોઈ પણ એને પૂછે કે ભાઈ, તારે આવી પરિસ્થિતિમાં પણ તું આ પાયલોટ બનવાનું સ્વપ્ન કેમ પૂરું કરી શકો, ત્યારે એ માત્ર એક જ કહે કે મારી સફળતાનું બીજ એ મારો ઉત્સાહ છે. મારી પરિસ્થિતિ ગમે તેવી હોય, અને એ એમ પણ કહેતા કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જો મનોબળ જો મજબૂત હોય અને આપણો ઉત્સાહ જો ટકી રહ્યો હોય તો આપણે જીવનમાં આગળ વધી શકીએ, એમાં કોઈ શંકા નથી. એટલે એક જ વાક્ય કે ઉત્સાહ જ જીવનનું ઉડાન છે. જીવનનો ઉત્સાહનો દીવો હંમેશા એ અંધકારમાંથી પ્રકાશ આપે છે. સ્વપ્નનું કદ નાનું હોય કે મોટું, ઘણીવાર નાનું સ્વપ્ન હોય, પણ સિદ્ધ કરવા માટે માત્ર તમારી અન્ય શક્તિ કે ઈચ્છાઓ એના કરતાં પણ ઉત્સાહની વધારે જરૂર છે. જ્યારે આપણા મનની આગ બુઝાઈ જાય, આપણે હિંમત હારી જઈએ, ત્યારે આપણા દુનિયામાંથી કોઈ ને કોઈ આપણા ઉપર પ્રકાશમાં આપે છે અને આપણે પ્રકાશિત બનીએ છીએ. હંમેશા યાદ રાખો, ઉત્સાહ એ જ જીવનનો ઉડાન છે. ઉત્સાહ દ્વારા જ વિકાસ થાય છે અને આ પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિને માટે ઉત્તમ ભૂમિકા છે. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે કદાચ તમારા કોઈ પણ ક્ષેત્રની અંદર, આ જે આદિત્ય હતો એને તો ખરેખર પાયલોટ થવું હતું, પણ કેટલાકને બિઝનેસમેન થવું હોય, કેટલાકને સારા સ્પોર્ટ્સમેન થવું હોય, કેટલાકને ઉત્તમ સાયન્ટિસ્ટ થવું હોય, અને આ પ્રકારે પોતાના કોઈ પણ સ્વપ્ન હોય, તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ તમારું લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્યના સ્વપ્નાઓ તમે જુઓ અને એ સ્વપ્નાઓ સાથે તમે ધીમે 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 આગળ વધતા જાઓ. તમારો ઉત્સાહ આગળ વધશે, આત્મવિશ્વાસ વધતો જશે અને એક દિવસ એ ઉત્સાહનો ઝરો તમારા અંતર્મનની અંદર તમારા સપનાને સાકાર કરવા માટેના પૂરા પ્રયત્ન કરશે. આ વાત મેં અનેક વાર્તાઓમાં કીધી છે. આ વાત ઉપરથી મેં અનેક પ્રવચનો પણ આપ્યા છે અને આ વાત ઉપરથી મેં અનેક યુવાનોને પોતાના જીવનની અંદર આગળ વધવા માટેના રસ્તાઓ બતાવ્યા છે. તમે પણ ખૂબ આગળ વધો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ અને જીવનને શ્રેષ્ઠ બનાવો, સપનાઓ સાકાર કરો. સર્વને ધન્યવાદ.